ચૂંટણીની પ્રક્રિયા પહેલાં તૈયારીઓ દરમિયાન રિટર્નિંગ ઓફિસર અને સ્થાનિક પોલીસ જે સંભવિત સંવેદનશીલતાનો અભ્યાસ કરે છે કે જૂની ઘટનાઓ શું થઈ છે, કેન્ડિડેટના પ્રોફાઇલ અને સ્થાનિક લો એન્ડ ઓર્ડરના સિચ્યુએશનોને ધ્યાને રાખીને મતદાન મથકોને સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ નક્કી કરવામાં આવે છે. અને એવી રીતે આપના એમસી વિસ્તારમાં ટોટલ 1644 જેટલા સંવેદનશીલ અને 6 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરી છે. અને જોઈન્ટ સહીથી રિટર્નિંગ ઓફિસર અને પોલીસ દ્વારા આ મતદાન મથકોને સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ નક્કી કરવામાં આવે છે. અને સંવેદનશીલતા અને અતિ સંવેદનશીલતાના આધારે જે ફોર્મ્યુલા પ્રમાણે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. તો આ સમગ્ર જે તૈયારીઓ છે કે બિલકુલ ફ્રી એન્ડ ફેર પોલિંગ થઈ શકે અને કોઈ પણ જાતના લોકોને અગવડતા ના પડે એના માટે પૂરતો પોલીસ બંદોબસ્ત સિક્યોરિટીની જે વ્યવસ્થાઓ છે કરી દેવામાં આવેલ છે.